નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો રેશન કાર્ડ ધારકો માટે મહત્વની અપડેટ સામે આવી છે. ગુજરાત રાજ્યના લાખો એવા રેશન કાર્ડ ધારકોને હવે આ વસ્તુઓ નહીં મળે. ઓચિંતી ખરીદી બંધ કરાતા ગરીબ પરિવારો કઠોળથી વંચિત રહેશે. રાજ્ય સરકાર દ્વારા દર મહિને ગરીબ પરિવારોને રાશન કાર્ડમાં વિતરણ કરવામાં આવતા તુવેર દાળ, ચણાની ખરીદી, ઓચિંતી ખરીદી બંધ કરી દેવામાં આવતા ચાલુ મહિનાથી ગરીબ પરિવારોને તુવેર દાળ તથા ચણા મળવાપાત્ર રહેશે નહીં. સરકાર દ્વારા સપ્લાય કરવામાં આવતી જણસીઓમાં કોઈ ધારાધોરણ કે નિયમિતતા જાળવવામાં આવતી નથી. ક્યારેક ચણા આપવામાં આવે તો કોઈક મહિનો તુવેર દાળ આપવામાં આવે છે, અને એ પણ 50 થી 60% કે 70 થી 80% ફાળવણી કરવામાં આવે છે, જેથી બધા રેશન કાર્ડ હોલ્ડરોને પૂરતો જથ્થો ના મળતા અસંતોષ ફેલાય છે. એપ્રિલ માસ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળની ફાળવણી કરવામાં આવેલી નથી, તેથી લાખો પરિવારો કઠોળની જણસીઓથી વંચિત રહેશે. રાજ્ય સરકાર એક તરફ કુપોષણ સામે સુપોષણ આપતી જણસીઓનું વિતરણ કરવામાં આવતી હોવાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા ઓચિંતી ખરીદી બંધ કરી દેવાતા આવતા કાર્ડ હોલ્ડરોને અને દુકાનદારોને વચ્ચે ગજગ્રાહ સર્જાય છે. ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને અનાજ, કઠોળ, તેલ, ખાંડ રાહત દરે આપવા પાછળ કરોડોનું આધાન કરે છે, છતાં ગરીબોને હાડમારી ભોગવવી પડી છે. ટૂંકમાં દુકાનદારો કાર્ડ ધારકો વચ્ચે હવે ઘર્ષણ થવાના આધાર જોવા મળી રહ્યા છે. લાખો પરિવારોને રેશન કાર્ડના તુવેર દાળ અને ચણા હવે મળશે નહીં. ધન્યવાદ.